એટલે આ સાઢુભાઈ ટાયરને પથ્થરથી હું કામ ઠોકે છે કહું તમને પણ ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવારમાં જન્મ જોવા મળ્યો છે ટીવી. જન્મ ટેમ્પો ચલાવતા તો આવડી ગયો પણ ઊંધો કેવો રિવર્સ જાય છે જો. પછી તો મેં અને જન્મે ટેમ્પાની સવારી કરી. આ ટેમ્પાને 100 કિલો વજનમાં કાંઈ ન થયો. પછી રેડી થઈ નીકળી ગયો ઓફિસ જવા. પણ એ પહેલા કબૂતરને મગ નાખી દઈએ. મગ નાખીને રોજ જે થોડી વાર ઊભા રહી બધાને દાણા ચણતા જોયા જ કરવાની મજા જ કંઈક અલગ છે. પછી તો કામ પતાવી પહોંચી ગયો ઘરે. જોરદાર વરસાદમાં પૂરેપૂરો પલ્લી ગયો. આ વરસાદમાં બચ્ચાઓ ક્રિકેટ રમે છે અને આ આઘરી નોટતો જુઓ. પછી તો આ બધાએ વિડીયો ઉતારતા જોયો ને એટલે અલગ જ ઉર્જામાં આવી ગયા. હવે ઘરે આવીને ચાલુ કરી દીધું કટિંગ, કેમ કે બની રહી છે મસ્ત મજાની ભેળ. નાનો હતો ત્યારે રોજ જે સ્કૂલેથી આવીને ભેળ ખાતો અને હવે ગ્રેસિયાનું પણ કંઈક આવું જ છે. કામ અને સંસારની ભાગદોડમાં બધું ભૂલાઈ જાય છે. પછી બાલ્કનીમાં બેઠા બેઠા ભેળ ખાવા માંડ્યો ને હું હંમેશા ભગવાનને ગ્રેટફુલ રહું છું કે આવી સરસ લાઈફ આપી, ઘર આપ્યું, ફેમિલી આપ્યું અને સરસ મજાનું વાતાવરણ આપ્યું. પછી હું કરવા માંડ્યો હતો દીવા ને જન્મ બેસી ગયો હતો ટંકોરી લઈને. આરતી સમયે મંદિરની આસપાસ જ ફર્યા કરે આ છોકરો. પછી મસ્ત વરસાદમાં અમે નીકળી ગયા ઢોસા ખાવા. ને આજે તો સાસરીમાંથી બીજા ઘણા બધા મેમ્બર છે. ખાઈ પીને બહાર નીકળ્યા ત્યાં તો મારી ગાડી કીચડમાં સલવાણીને સાઢુભાઈએ મહા મહેનતે બહાર કઢાવી. પછી આવી ગયા સાઢુના ઘરે. ત્યાં થોડા ગપાટા મારી આવી ગયો ઘરે. આમ મસ્ત મજાનો દિવસ પૂરો થયો. પૂરો વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈફ વ્લોગ. જો અમારો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.